છેલ્લા ઘણા સમયથી વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અનેક એવા વિવાદમાં સામે આવે છે, પરંતુ હવે ફરી એક વખત તેમનો એક નવો વિવાદ સામે આવ્યો છે, જેમાં અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે જે રોલ રાજા કરીને યુટ્યુબર છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલા પાછળ કીર્તિ પટેલનો હાથ છે। હવે આ વિવાદમાં એક નવો વળાંક આવ્યો છે। આ જ વિષયને લઈને કીર્તિ પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે। એટલું જ નહીં, આને લઈને ખજૂરભાઈ જ્યારે રોલ રાજા કરીને જે યુટ્યુબર છે તેને હોસ્પિટલ મળવા પહોંચ્યા હતા અને તે સમયે કઈ વાતચીત થઈ હતી ને આ વિષયને લઈને કીર્તિ પટેલનો કયો મોટો ખુલાસો સામે આવ્યો હતો તે દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડાક સમય અગાઉ એક યુટ્યુબર રોયલ રાજા કરીને છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। અનેક એવા લોકો છે જે લોકોએ સૌથી પહેલા તો રોયલ રાજા કરીને જે યુટ્યુબર છે તેમનું અપહરણ કર્યું હતું ને તે બાદ એક જગ્યાએ લઈ જઈને તેમને નગ્ન અવસ્થામાં માર માર્યો હતો અને આ મારની પાછળ કીર્તિ પટેલનો હાથ છે એવું અત્યાર સુધી કહેવામાં આવ્યું હતું અને માર મારતા સમયે કીર્તિ પટેલને વિડીયો કોલ પણ કરવામાં આવ્યો હતો ને તે સમયે કીર્તિ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ યુટ્યુબરના મૂછના વાળ તેની સાથે જ તેમના માથાના વાળને કાપી નાખવામાં આવે તેવી પણ અનેક વાતો સામે આવી હતી। એ બાદ જ્યારે તેમને દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા તે જ વખતની હવે તસવીરો વાયરલ થઈ રહી છે, કારણ કે કીર્તિ પટેલે તેમના ઉપર એટલા માટે હુમલો કરાયો હતો કારણ કે તેમના દ્વારા ખજૂરભાઈની ફેવરમાં એક પોસ્ટ કરવામાં આવી હતી ને ત્યારથી જ સમગ્ર આ જે વિષય છે તેમાં કીર્તિ પટેલનું નામ સામે આવ્યું હતું। જો વાત કરવામાં આવે તસવીર વિશેની તો જ્યારે આજે યુટ્યુબર છે રોયલ રાજા તેમને દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા તે સમયની આ તસવીર સામે આવી છે। આ યુટ્યુબર પોતે છે ને તેમની જ સામે જે નીતિન જાની અત્યાર સુધી ખજૂરભાઈના નામે જે ચર્ચિત બન્યા છે તેમનો એક ફોટો સામે આવ્યો છે ને આ જ વિષયને લઈને કીર્તિ પટેલ દ્વારા તેમના ઉપર અનેક એવા આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, તેમને પોતાના સોશિયલ મીડિયાના મારફતે અનેક એવા બીજા પણ ફોટો શેર કર્યા છે। જો એ ફોટોઝ ઉપર નજર કરવાની વાત કરીએ તો એક આ પણ તેમના દ્વારા લખવામાં આવ્યું છે। આ કીર્તિ પટેલ દ્વારા જ પોતાના સોશિયલ મીડિયાના મારફતે એક લખાણ લખવામાં આવ્યું છે। એટલું જ નહીં, બીજા પણ ઘણા બધા એવા ફોટો છે જે પણ તેમના દ્વારા લખવામાં આવ્યું છે અને ખાસ કરીને તેમના દ્વારા લખવામાં પણ આવ્યું છે કે માસ્ટર માઇન્ડ હોસ્પિટલમાં અમારા પણ ચાહકો છે, ડૉક્ટરને ખોટા રિપોર્ટ બનાવવા માટે બી પોલીસને કીધું હતું ને ઘણી બધી વાતો પણ કરવામાં આવી હતી, કારણ કે આ વિષયને લઈને હવે પોલીસ પણ આવી ગઈ છે। પોલીસ દ્વારા પણ અનેક એવા નિવેદનો આપવામાં આવ્યા છે, પરંતુ હવે કીર્તિ પટેલનો પણ આ વિષય ને લઈને સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। સૌથી પહેલા તો કીર્તિ પટેલને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। રોયલ રાજાને કહો, અમરાપુર ગામના મિત આહિર કાનભાઈનો છોકરો જે કાનભાઈ આહિર છે એમનો દીકરો, એને પૂછ્યા જાય મારા કોન્ટેક્ટમાં છે। શું? ઈ મારા કોન્ટેક્ટમાં છે। તને જ્યારે મારવા આવ્યા એ હુપ તને જ્યારે કાનભાઈ લોકોની મારવા આવ્યા, તને ગામમાં ગોતવા આવ્યા ત્યારે તું કોર મોબાઈલમાં છુપાઈ ગયો તો અને બહુ તું તારા મૂછોને તાવ દેસ ને હુપ તું બહુ તાવ દેસ ને આમ કરી નાખું તેમ કરી નાખું ફલાણું કરું ઢુકણું કરું, તારી ગાડીઓ તૂટી ત્યારે તારી મૂછો ક્યાં ગઈ તી? તારી મૂછો રાતોરાત લાકડાના ઘરમાંથી લોખંડનો દરવાજો નખાવો પડ્યો, ભૂલી ગયો? હે રોયલ રાજા, ભૂલી ગયો? કેમ તારા બાપ અડી ગયા તા ને? હે હજુ પણ તને અડવાનું જ છે, હજુ પણ તને નહીં મૂકે બક્કા, તું વેમમાં નહીં રહેતો। એટલું જ નહીં, હવે આ વિષયને લઈને પોલીસનો પણ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। પોલીસને પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। દિનેશ સોલંકી કરીને છે જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે। આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે। આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી। એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપીઓ છે, એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે, આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે। એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે। અત્યારે 5 ટીમો
એના કોમ્બિંગમાં લાગેલી છે. અમે 2 આરોપીઓ અને 2 ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે. આમાં 2-3 એલિમેન્ટ છે. એક એલિમેન્ટ છે કે જે દિનેશ સોલંકી જે ફરિયાદી છે એ ફરિયાદી પોતે યુટ્યુબના માધ્યમથી અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અલગ અલગ ટાઈપના વિડીયો બનાવીને મૂકે છે. સાથે સાથે એની રાઇવલરીમાં કીર્તિ પટેલ કરીને છે, બીજા ઇન્ફ્લુએન્સર છે, એક ખજૂરભાઈ કરીને ઇન્ફ્લુએન્સર છે. આ ત્રણેયની ઇન્ટરનલ રાઇવલરી ફોલોઅર્સ મેળવવા માટેની અને એના પોતાના ફોલોઅર્સને અમુક કામગીરી સોંપવાની, સામેના વ્યક્તિને નીચો બતાવવાની, આવી પ્રકારની રાઇવલરીને કારણે પણ આ બનાવ બન્યો છે. ધીસ ઇઝ વન રીઝન. સેકન્ડ રીઝન, આમાં જે એક મિત રામ કરીને જે આરોપી છે એ મિત રામ આરોપી સાથે આ દિનેશ સોલંકીને પૈસાની લેતી દેતીના પ્રશ્નો હતા અને એને કારણે થઈને થોડા સમય પહેલા એ બેને ઝપાઝપી થયેલી. એ બાબતનો ગુનો પણ દલાલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો છે અને એ બાબતે આખો બનાવ બનેલો છે. કુલ 13 આરોપી છે, જેમાં 2 મહિલા છે. 13માંથી 2 આરોપી અમે તાત્કાલિક પકડી લીધા છે અને આગળની કાર્યવાહી ચાલે છે. વિડીયો કોલિંગની બાબત છે ત્યાં સુધી જ્યાં સુધી અમે એનું ડોક્યુમેન્ટરી એવિડન્સ, કારણ કે વિડીયો કોલિંગ એટલે ડોક્યુમેન્ટરી એવિડન્સ મળશે અમને, અને ડોક્યુમેન્ટરી એવિડન્સ લઈ અને આગળ જે કંઈ પણ એમાં આરોપી હશે, વિડીયો કોલિંગમાં સામેથી કોઈ ઇન્ફ્લુઅન્સ કર્યા હોય આરોપીઓને, તો એ બાબતની પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના સાગરીત છે એટલી વિગત અમને મળી છે. વિડીયો કોલિંગની વિગત અને બાકીની વિગત જે છે, જ્યાં સુધી અમને એવિડન્સ મળશે એના આધારે કાર્યવાહી થશે. ફરિયાદીએ સર આરોપીઓ જેના જે નામ આપ્યા છે એમાં કીર્તિ પટેલનું નામ આપ્યું છે કે કેમ? આરોપીમાં નામ નથી, પણ કીર્તિ પટેલ સાથે એને યુટ્યુબમાં આવા પ્રશ્નો ચાલતા હતા અને એને કારણે થઈ અને આ લોકોએ મને આ રીતે હેરાન કર્યો છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ પ્રાથમિક રીતે, કેમ કે અત્યારે જે ફરિયાદી છે એ હોસ્પિટલમાં છે અને એને ફ્રેક્ચર પણ છે, એટલે જ્યાં સુધી પ્રાથમિક નિવેદન અમને મળ્યું છે ને એના આધારે અમે એફઆઈઆર કરી છે. કીર્તિ પટેલની હાલ પ્રથમ અત્યારમાં કોઈ સંડોવણી કે કોઈ ગુનો એની પર સ્પષ્ટ આપને નહીં કહી શકું, ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, પણ જ્યાં સુધી અમે ડોક્યુમેન્ટરી પ્રૂફ મળશે, જ્યારે પણ જેની પણ વિરુદ્ધમાં મળશે એની સામે પોલીસ કાર્યવાહી કરશે. ગઈકાલે સર એ માણસ એમ કહેતો હતો કે આખા ઘટના પાછળ કીર્તિ પટેલને કારણે આવું બન્યું છે, તો એવું ફરિયાદમાં નથી લખાવ્યું? ફરિયાદમાં એમને સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ બધા જે છે કીર્તિ પટેલના માણસો છે અને એને કારણે થઈને આ બન્યું છે, પણ એમાં એવિડન્સ મળશે એના આધારે અમે કાર્યવાહી કરશું. જે યુટ્યુબરને ઢોર મારવામાં આવ્યો હતો ને જેની પાછળ કીર્તિ પટેલનું નામ સામે આવ્યું છે, એવા યુટ્યુબરનો આ વિષયને લઈને શું કહેવું છે તે પણ સાંભળીએ. હું ઘંટિયા ફાટકે છે ને બાલુભાઈનું મકાન છે, ત્યાં નીચે અમે એક એક્ટર છે કાજલવાજા, અમે વિડીયો બનાવતા હતા. ત્યાં આ લોકો બધા આવ્યા, કાનો ને મીત ને બધા અર્જુન ને આ સિદ્ધરાજ ને, થોડા બોલાચાલી કરીને સીધી મને ગાડીમાં બેહાડી દીધો ને પછી ગાડીમાં નાખીને મને અહીંયા સીધા રાબડે લઈને આવ્યો. કેટલા લોકો હતા? એ લોકો ગાડીમાં 4 જણા હતા, પણ આગળની ગાડીમાં કેટલા બેઠા હતા એ બી મને ખ્યાલ નથી. આગળ ને પાછળ 2 ગાડી હતી, પણ ત્યાં જે મારતા હતા ત્યાં 13 જણા હતા ને 2 બાઈઓ હતી. મારવાનું કારણ શું? આગળનું એક મન દુઃખ હતું એ ને એક આ જે અત્યારે સોશિયલ મીડિયામાં મેં એક ખજૂરભાઈ પક્ષમાં એક માજીનો ખુલાસો કરેલો હતો, તો કીર્તિને વાંધો એવો છે તે એના કારણે આ બધી થયું. કેટલા લોકો હતા અને કોણ હતા મારવા વાળા? મારવામાં કાનો હતો ને સિદ્ધરાજ હતો ને મીત, અર્જુન ને આ બીજા નામ નથી આવડતા. ક્યાં ક્યાં તમને માર્યા છે ને કેનાથી માર્યા છે? ધોકા હતી ને સરી હતી. હાથમાં મને સરી મારી, માથાના ભાગમાં માર્યું છે, મારા કપડાં કાઢીને મને માર્યું. ફોન ફ્લાઇટ મોડમાં નાખી દેવાય. ક્યાં ક્યાં માર્યું છે તમને? હાથમાં મને સરી મારી, પગ છે ને ધોકા માર્યા ને મૂંઢ ગાબી જો બધી મારી, માથામાં બધી. કેટલા લોકો હતા? 13 જણા હતા ને 2 બાઈઓ હતી. તમને ક્યાં ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા? અલ્ટો ગાડી હતી ને આગળ પાછળ બીજી કઈ ગાડી હતી ને બહુ ખ્યાલ નથી મને. 3 ગાડી હતી ટોટલ. અન્ય તમારા શરીરમાં નુકસાન ક્યાં ક્યાં થયું છે? હાથમાં ને આ બધી પગમાં. શું હથિયાર હતા? ધોકા ને સરી. તમને એકને જ ઉઠાવીને લઈ ગયા હતા કે તમારી સાથે બીજા કોઈ લોકો? નહીં, એને નતું. એને બેગ ઝાપટું મારીને અહીંયા બધી ગળે ટૂંકડી એમ ફેંકી દીધી હતી, ઘા કરી દીધી હતી. તમને લઈ જવાનું કારણ શું અને કોના દ્વારા આ બન્યું છે? વિડીયો કોલ થયા હતા, તમારા વાળ કાપવાની વાત હતી, શું હતી હકીકત? એ સિદ્ધરાજ કરીને છે જે કોલ કર્યો હતો કીર્તિ પટેલને. કીર્તિ પટેલ છે ને એમ કીધું કે આની મૂછે હારી નથી લાગતી અને વાળે હારા નથી લાગતા, એ કે કાપી નાખવાનું. પછી કાતર લઈને મારી મૂછ કાપ નાખી ને વાળ કાપ નાખી. કીર્તિ પટેલ કોણ? કીર્તિ પટેલ આ ટિકટોક સ્ટાર છે, બધી એ છે કીર્તિ પટેલ સુરતની. એની તમારા વાળ કાપ્યા? ઇન્જને વિડીયો કોલમાં કીધું આ લોકોને.
પછી વાળ કાપ નાખ્યા મારા. જે પ્રમાણે આ વિવાદ અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર કીર્તિ પટેલ દ્વારા આ વ્યક્તિને મારવામાં આવ્યો હતો કે કેમ, તેની સાથે તેમના કહેવાથી આ વ્યક્તિ ઉપર આ વ્યક્તિને અપહરણ કરવામાં આવ્યું હતું કે કેમ, તેવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે પોલીસ પણ અત્યારે હાલ આ વિષયને લઈને પોતાની તપાસ કરી રહી છે કે શું ખરેખર આની પાછળ કીર્તિ પટેલનો કોઈ હાથ છે કે કેમ, તેની સાથે ખજૂરભાઈના એક ફેવરમાં આ પોસ્ટ કરવાને કારણે શું આ સમગ્ર ઘટના બની છે કે કેમ, તે વિષયને લઈને પણ અત્યારે હાલ તપાસ કરવામાં આવી રહી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.